તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારી છે ફાંસીની સજા। વચ્ચે તમને જણાવી દઈએ કે આટકોટની સગીરાના દુષ્કર્મીને 43 દિવસે ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે। રાજકોટની સ્પેશિયલ કોર્ટે આ સજા સંભળાવી છે। 12 જાન્યુઆરીએ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે આરોપી રામસિંગે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। ગ્રામ્ય પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે કહી શકાય કારણ કે ત્વરિત તેમાં કાર્યવાહી જોવા મળી છે અને ફાંસીની સજા આપવામાં આવી છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર રાજકોટથી સામે આવ્યા છે, જ્યાં દુષ્કર્મનો એ બનાવ સામે આવ્યો હતો અને 43 દિવસે ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે। તો આટકટ દુષ્કર્મ કેસની જ્યારે આપણે ટાઈમલાઈન વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે સમગ્ર આ ઘટના બનતાની સાથે 4 ડિસેમ્બર 2025ના રોજ દુષ્કર્મની આ ઘટના પ્રકાશમાં આવી હતી। 8 ડિસેમ્બર 2025એ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ 12 જાન્યુઆરી 2026 આરોપી દોષિત જાહેર થયો છે। મહત્વનું છે કે 17 જાન્યુઆરી 2026એ સજાનું એલાન કરી દેવામાં આવ્યું છે। ખૂબ જ ઝડપી ત્યાં કામગીરી જોવા મળી છે। 4 ડિસેમ્બર 2025ના રોજ દુષ્કર્મની જે ઘટના પ્રકાશમાં આવી હતી, ત્યારબાદ પોલીસે સતત તેમાં કાર્યવાહી કરી છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ખૂબ જ મહત્વપૂર્ણ આ કામગીરી કહી શકાય અને બીજી તરફ ત્વરિત કામગીરી કરવામાં આવી છે, ફાંસીની સજા આપવામાં આવી છે, શું વધુ માહિતી? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના જે આટકોટ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી। તે મામલે કોર્ટે ત્વરિત નિર્ણય લીધો છે અને ખરેખર સરાહનીય નિર્ણય છે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે। બહેન વકીલ આપણી સાથે જોડાયેલ છે। શું નામ બેન આપનું? ડૉક્ટર મોનિકા શાહ। આ ઘટના છે એને લઈને આપ શું કહેશો? આ ઘટના તો દુઃખદ છે જ, એના માટેનો જે નિર્ણય લીધો છે રાજકોટ કોર્ટે એ ખરેખર સરાહનીય છે અને જો આપણા જેવા થોડા પણ જાગૃત નાગરિક હોય, એ નાગરિકો જાગૃત બને તો આના કરતાં પણ ત્વરિત નિર્ણય બધી જ કોર્ટમાં, ભારતની દરેક કોર્ટમાં નિર્ણય ત્વરિત થશે। આપ એક બહેન છો, આ દીકરી સાથે જે ઘટના બની એને કઈ રીતના જો છો? એમાં દીકરી સાથેની ઘટનામાં સૌથી મોટો ફોલ્ટ કહીએ તો મોબાઈલનું જે છે ને, એમાં સેન્સર બોર્ડ જેવું હોવું જરૂરી છે। જે બધા બ્લોગ્સ મૂકે છે, રીલ્સ મૂકે છે, એમાં ખરાબ રીલ્સ હોય છે, ખરાબ બ્લોગિંગ હોય છે, એને લીધે લોકોનું માનસ વિકૃત થઈ ગયું છે। એ વિકૃત માનસ ઘટાડવા માટે જેમ પિક્ચરમાં, મૂવીઝમાં જેમ સેન્સર બોર્ડ છે, એ રીતે આમાં પણ જરૂરી છે, મોબાઈલ ઉપર પણ। અને એને લીધે શું છે કે લોકો જાગૃત થાય કે આ રીતનું કાર્ય તમારા બેન દીકરીઓ સાથે થશે તો શું કઈ રીતે તમે પગલાં લેશો? અજાણી બેન દીકરીઓને પણ પોતાની માનો અને એને તમે સેફ ફીલ કરાવો તો લોકોમાં ઓછું થશે ક્રાઇમ। તો આ વન્ય વકીલ બહેનો પણ છે કે જે વાત કરીએ કે જે રીતના જે કોર્ટે જે સજા સંભળાવી છે, અત્યારે આપ પણ એક LLBના વિદ્યાર્થીની છો, આ દીકરી સાથે જે ઘટના બની એને કઈ રીતના જોશો બેન? કાયદાની નજરે તો આ 33 દિવસની અંદર જે નિર્ણય આવી ગયો એ બહુ સારું કહેવાય અને દીકરીઓને કલમની બદલે તલવાર પણ શીખડાવી અને જે સ્કૂલ છે એમાં સેલ્ફ ડિફેન્સ અને એ ટાઈપના ક્લાસીસ કરાવવા એ સજેશન છે। તમે જે વાત કરી નાની દીકરીઓને સલામતી માટે, પણ આ નાની દીકરી હતી તો એના પરિવારે એની કઈ રીતના તકેદારી રાખવી જોઈએ અને લોકોમાં શું જાગૃતિ માટે અપીલ કરશો? કોઈ બી નાની દીકરી છે તો એને ગુડ ટચ બેડ ટચ શું છે અને કોઈ બી એ જગ્યાએ એ ટાઈપનું કંઈ હોય તો એવી રીતના એને શીખડાવવું જોઈએ કે ગુડ ટચ બેડ ટચ શું છે, એ પ્રમાણે એ સેલ્ફ ડિફેન્સ થોડું ઘણું એને આવડતું હોય તો એ બચી શકે અને કાયદાનો જેમ વહેલો નિર્ણય આવે એમ વધારે સારું। જેમ કે આ 33 દિવસમાં લીધો એ બહુ સારું કહેવાય અને જો વધારે વહેલા લઈ શકે તો જે આ ટાઈપના નરાધમો છે એનામાં એક પ્રકારનો ડર રહે કાયદા માટેનો। અન્ય બહેન પણ આપણી સાથે જોડાયેલા છે। બેન, શું કહેશો આ જે ઘટના બની છે તેને લઈને આપ કઈ રીતના જો છો? આ ઘટનાનો એક નિર્ણય સારો છે કે જે 33 દિવસની અંદર આરોપીને ફાંસીની સજા જાહેર કરી છે। આથી આગળ જે કોઈ આવું કૃત્ય કરવાનું વિચારશે પણ એને કરવાની હિંમત પણ નહીં થાય, જેથી કોર્ટે એક સારો નિર્ણય લીધો છે ફાંસીની સજાનો। આ નાની દીકરી છે, સાથે સાથે કોઈ મોટી દીકરી હોય તો એને શું સલાહ આપશો બેન આપ?
કે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ન કરવી જોઈએ, એને સેલ્ફ ડિફેન્સ હોવું જોઈએ. મીન્સ આવા કંઈક સ્કૂલમાંથી જ એ લોકોને શીખવવું જોઈએ કે કેવી રીતે કોઈ મારી સાથે મારપીટ કરે તો બચાવ કેવી રીતે કરવો જોઈએ વગેરે. તો આથી દીકરીઓ જે LLB પ્રેક્ટિસ અભ્યાસ કરી છે તે કહી રહી છે કે દીકરીઓ વખતે સેલ્ફ ડિફેન્સ પણ શીખવું જોઈએ. નાની દીકરી હોય તો ગુડ ટચ અને બેડ ટચની પણ માહિતી આપવી જોઈએ. અને કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે તેને તમામ લોકો આવકારી રહ્યા છે. જી રવિ. બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને તમામ લોકો પ્રશંસનીય આ નિર્ણયને ગણાવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે, કદાચ આ નિર્ણયને જોતા આવા સતત કામો થતા રહેશે તો દુષ્કર્મના કેસો જે સતત વધતા હોય છે તે ઓછા થશે, કારણ કે જે પ્રમાણે ત્વરિત કાર્યવાહી આ કેસમાં કરવામાં આવી છે, ચોક્કસપણે બીજા જેટલા બી કેસો હોય એવામાં પણ આવી જ ત્વરિત કાર્યવાહી કરવાની અત્યારે જરૂર છે. જે સમગ્ર ઘટના બની હતી તેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને અંતે આરોપીને જે સજા ફટકારવામાં આવી છે તેને જેલના હવાલે કરવામાં આવ્યો હતો અને હવે ફાંસીની સજા તેને ફટકારવામાં આવી છે.